સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 8/2/2025 ને શનિવાર. મહાસુદ એકાદશી છે. આજની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે શેરડીનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા ઘરમાં થવી જોઈએ, લાલાની પૂજા થવી જોઈએ, કૃષ્ણ ભગવાનની પૂજા કરવી જોઈએ, એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીનું વ્રત એટલે પાપમાંથી મુક્ત કરનારું છે. બીજા બધા વ્રત કરવાથી પુણ્ય પણ પ્રાપ્ત થાય છે, પણ પાપમાંથી મુક્ત કરનારું જો કોઈ વ્રત હોય તો તે એકાદશીનું વ્રત. એકાદશીનું વ્રત ન થાય તો નમો ભગવતે વાસુદેવાય નમઃ. બ્રાહ્મણ હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રના જાપ કરવા છે. આ મંત્ર જાપ કરવાથી ભગવાન નારાયણની પરમ કૃપા પ્રાપ્ત થાય છે અને પાપમાંથી મુક્તિ મળતી હોય છે. આજના દિવસે માખણ, સાકર, દળેલી સાકર લઈ લો અને કોપરાનો છીણ, આટલી વસ્તુ ભગવાને ધરાવવી જોઈએ અને પછી ઘરમાં બધાને વેચી દેવી જોઈએ પ્રસાદ તરીકે. એનાથી બધાના વિચારો બદલાશે, સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. અને અમે એકાદશીનું વ્રતનું જે મહિમા છે એમાં વિશ્વે દેવા એટલે વિશ્વના જેટલા પણ દેવો છે એ બધાની જ કૃપા થતી હોય છે. તો ચોક્કસ આ વ્રત કરજો. જયા એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે રાત્રે 8:17 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે સાંજે 6:08 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્રા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે મૃગશીર્ષ નક્ષત્રમાં એ બહુ દોષિત નથી, પણ જે આદ્રા નક્ષત્રમાં જયારે જન્મ થાય ત્યારે ચોક્કસ એની પૂજા વિધિ કરી લેવી. આદ્રા નક્ષત્ર ભગવાન શંકરનું છે, પણ આદ્રા નક્ષત્રમાં જેનો જન્મ થતો હોય છે એ લોકો જીવનમાં બહુ સંઘર્ષ કરવો પડતો હોય છે. એ લોકો જે કઈ વસ્તુનું સર્જન કરીને વિસર્જન થઈ જતું હોય છે, એટલા માટે એ લોકોને કઈ પણ વસ્તુની પ્રાપ્તિ પણ બહુ સંઘર્ષ બાદ જ મળતી હોય છે. તો આદ્રા નક્ષત્ર આજે છે એમાં સૌથી વધારે મહત્વ છે એની પૂજા. આદ્રા નક્ષત્ર દિવસે મહાદેવની પૂજા આરાધના કરવાથી ઘણું સુફળ પ્રાપ્ત થાય છે. આદ્રા નક્ષત્ર આજે સાંજે 6:08 થી શરૂ થઈ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી છે, 5:54 સુધી. તો આવતીકાલે પણ તમે મહાદેવની પૂજા કરી શકો છો. આવતીકાલે સવારમાં ઉઠી ભગવાન શંકરની પૂજા કરો. આદ્રા નક્ષત્રના દિવસે ભગવાન લિંગ પ્રગટ થયા અને મહાશિવરાત્રી દિવસે ભગવાનની લિંગની પૂજાની શરૂઆત થઈ છે. એટલે આ મહિનામાં આદ્રા નક્ષત્રની પૂજાનો પણ એટલો જ મહિમા છે જેટલો મહાશિવરાત્રીનો હોય છે. આવતીકાલે પણ તમે પૂજા કરી શકો છો. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વૈદ્રુત. આ વૈદ્રુત યોગ આજે બપોરે 2:05 પૂર્ણ થઈ જાય છે. આ વૈદ્રુત યોગ જયારે પણ હોય ને ત્યારે હું દરેક વખતે કહું છું આ પ્રયોગ કરી લેવો. તો જેણે કર્યું હોય એને કરવાની જરૂર નથી. બાકી તાંબાના કળશમાં ઘી લેવાનું હોય, ગાયનું ઘી, એની પર એક ડીશ મૂકી દો, કાળા તલ મૂકી દો ડીશમાં, ગુપ્ત દક્ષિણા અને એક દીવો મૂકી અને શિવના મંદિરે જઈ ભગવાન શંકરને પ્રાર્થના કરવાની કે અમારા જન્મથી દુઃખ દરિદ્રતા દૂર કરો, ભય રોગ શત્રુ બાધા પર અમને વિજય પ્રાપ્ત થાય એવું કરો. એમ કરી ભગવાનની પાસે રક્ષા માંગી ત્યાં ભગવાનને અર્પણ કરી દેવાનું હોય છે. મહાદેવના મંદિરમાં જઈને કરવાનું છે, ઘરે. આ એક કરવાનું બહુ જ મહત્વ છે. આજે બપોરે 2:05 સુધી છે, એટલે બપોરે 12 વાગ્યા સુધી માટે પ્રયોગ કરી લેવો જોઈએ. તેનાથી તમને ભયંકર રોગો થયા હોય તેમાં પણ રાહત થતી હોય છે. બપોરે 2:05 પછી જે બાળકનો જન્મ થાય વિષ્કુંભ યોગ ગણાશે. પણ વૈદ્રુત યોગમાં જયારે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. એની માતાનું પણ આરોગ્ય બગડે છે, એનું પોતાનું પણ આરોગ્ય બગડતું રહેતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિક. આ વણિક કરણ આજે સવારે 8:50 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિ કરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિનો અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. મિત્ર, વૃષભ રાશિ આજે સવારે 6:22 પૂર્ણ થઈ જાય છે. ધ્યાનમાં રાખજો, રાશિ બદલાય છે. આજે સવારે 6:22 પહેલા જેનો પણ જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે. પરંતુ સાંજે બપોરે સવારે 6:22 પછી જે બાળકનો જન્મ થાય છે એની મિથુન રાશિ ગણાશે. મિથુન રાશિનો અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. આ મિથુન રાશિ આજે સવારે 6:22 થી શરૂ થઈ 10 તારીખે સવારે 11:57 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધા રાશિ મિથુન ગણાશે. આજે સવારે 6:22 થી લઈ 10 તારીખે સવારે 11:57 સુધીમાં જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન ગણાશે. મિથુન રાશિનો અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. મિત્ર, રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ હોય છે. એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ થઈ જાય છે તો જીવન બહુ સરળ બની જતું હોય છે.
તે ચોક્કસ દરેક જણા કરાવી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો. તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો કરવા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, એ બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ આ બધા કાર્ય કરવા જતા પહેલા આજનું સુકન કરી લેજો તો સારી રીતે તમને સફળતા મળે. આજના દિવસે આમ તો તમે ઘરેથી નીકળો છો તે પહેલા ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિ જે હોય તેના આશીર્વાદ લઈને નીકળો. દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો અને આજે ગરીબને ભિક્ષુકને અન્નદાન કરી દો. વસ્તુ એવી આપવાની કે ખાઈ શકે, બિસ્કિટ વગેરે ન આપો. એવી વસ્તુ આપો કે જે તે સમયે ગરમ ગરમ ખાઈ શકે અને એ તમને આશીર્વાદ પણ એના મળી શકે. દવાનું દાન કરવું જોઈએ આજે ગરીબ વ્યક્તિઓને, ભિખારીઓને, તેમજ આજે અન્નનું દાન પણ કરવું જોઈએ. એનું બહુ જ મહત્વ છે. આજે લક્ષ્મીની પ્રસન્નતા માટે તમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી દેશો ને તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એ કામ કરતા પહેલા આખા દિવસમાં પણ એક શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન કામ કરશો તો સારી સફળતા મળી શકે છે. તો સમય જોઈ લે આજે સવારે 7:30 થી 9 નો સમય સારો છે. એ જ રીતે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે સવારે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે, ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે. પરંતુ જે લાંબો સમય સુધી તમે સુખ ભોગવવા માંગતા હોય એવા કોઈ કાર્ય આજે ન કરો. આજે કોઈની સાથે પાર્ટનરશિપ કરશો તો એ પાર્ટનરશિપ લાંબો સમય સુધી નહીં ટકે. આજે કોઈ સાથે મિત્રતા કરશો તે મિત્રતા પણ લાંબો સમય સુધી નહીં ટકી શકે. લગ્ન કરશો તો લગ્ન જીવનમાં પણ ઘણી તકલીફ આવશે. ખાસ કરીને જે લોકોને 2 મેરેજના યોગ હોય કુંડલીમાં એ લોકો આજે લગ્ન ન કરવા જોઈએ. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે મધ્યમ દિવસ છે. ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે તમે અવસ્થા ધારણ કરો છો તો પણ એ પણ ઓઇલ, ગ્રીસ, તેલના ડાઘા પડી જાય અને કપડાં કાઢી નાખવા પડતા હોય છે અને ઊનના જો કપડાં હશે તો એમાં જીવાત પણ પડશે. આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 6:08 સુધીમાં મળે. પરંતુ આજે સાંજે 6:08 થી લઈ આવતીકાલે સાંજે 5:54 સુધીમાં જે સમય છે એમાં જે તમે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે. એમાં તમારે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ નહીં મળે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ ખરીદી કરશો, કોઈ વેચાણ કરશો, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરશો તો દુઃખદ લાગણી અનુભવવી પડે એવા કાર્ય થાય તમારી સાથે. તમે મોટે ભાગે ગરીબ જ થઈ જશો, દેવાદાર થઈ જાઓ છો. એટલે આ સમયગાળા દરમિયાન ના કોઈ ખરીદી, ના કોઈ વેચાણ કરશો, ના કોઈ કાર્યનો આરંભ કરશો. જે રેગ્યુલર કામો તમે કરતા હોય તે કરી શકો છો, પરંતુ કંઈ પણ નવું કામ કરવાના હોય, ખરીદી કરવાના હોય, કોઈ ઇન્ટરવ્યુ આપવા જવાના હોય, નોકરી માટે જવાના છે, નોકરી આજથી જ સ્ટાર્ટ કરવાની છે, આ બધા જે કાર્યો છે તે આજે ન થાય તો બહુ સારું છે. પણ જો ફરજિયાત એવું હોય ઘણી કાર્યમાં કે જવું જ પડે એમ છે તો આજનું સુકન કરીને જજો, જેથી કરીને કાર્યમાં બહુ તકલીફો ન આવે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ બહુ યોગ્ય સમય નથી અને ભૂલમાં પણ નવા વસ્તુ ધારણ ન કરશો નહીતર દેવાદાર થઈ જશો. તમારે ઘરે ઉઘરાણી વાળા આવીને ઉભા રહી જશે અને તમે જો શેર સટ્ટાનું કામ કરતા હોય તો ભૂલમાં પણ આજે નવા વસ્તુ ધારણ ન કરશો, ઘણું નુકસાન થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 6:08 થી લઈ આવતીકાલે સાંજે 5:54 સુધીમાં તમને મળે. આજે જોઈ લઈએ આજે કયા કયા મુહૂર્તો આપ્યા છે. લગ્નનું કોઈ મુહૂર્ત નથી આપેલ. વાસ્તુ એ કુંભઘડો મૂકવાનું પણ કોઈ મુહૂર્ત નથી આપેલ. ખાત મુહૂર્ત માટે પણ મુહૂર્ત નથી. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી દેવો. અધ્યયન માસરામાં સોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે એકાદશીયાયામ
મંદવા સર્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, शकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम.
હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીરામ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.